હવે છે ક્વેશ્ચન નંબર 4. જો ગુસ્સા આપેલી બે સંખ્યાઓ એટલે કે 306 અને 657 આપેલ આ બે સંખ્યાઓનો ગુણાકાર ગુસ્સા 9 હોય તો આ જ બે સંખ્યાઓનો લસા કેટલો થશે? તો આપણી પાસે આગળ જ હમણાં સોલ્વ કર્યા ચકાસોના દાખલા, એમાં આપણે છેલ્લે એક સૂત્ર સાબિત કર્યું, ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હમણાં આગલા દાખલામાં કર્યું. બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે આ બે સંખ્યા. તો ગુસ્સા આપેલો છે કેટલો છે? 9 ગુણ્યા લસા શોધવાનો છે એટલે એને એ જ રીતે લખી નાખવાનો, લસા બરાબરની નીચે બરાબર, અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે પહેલો છે 306 અને બીજો પૂર્ણાંક છે 657. હવે લસા એઝ ઇટ ઇઝ બરાબર એઝ ઇટ ઇઝ, આ બે સંખ્યા એઝ ઇટ ઇઝ, અને નીચે આ 9 અહીંયા ગુણાકારમાં હતા, લસાના ગુણાકારમાં 9 હતા, એ બરાબરની બીજી બાજુ જાય તો એ ભાગાકારમાં જતા રહે. હવે અહીંયા એક ભૂલ છે જે ન થાય, ખાસ ધ્યાન રાખવું કે આ બંનેનો ગુણાકાર કરી અને પછી એને ભાગ્યા 9 નથી કરવાનું, કેમ કે આ બંને છે એ 3 અંકોની સંખ્યા છે, એનો ગુણાકાર કરવા જતા ભૂલ પડે એવી શક્યતા વધારે છે, ઉતાવળે ભૂલ પડી જાય. એટલે એના બદલે જો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના એટલે સંખ્યા નાની થઈ જાય. તો લસા બરાબર છેદ ઉડાડવાની કોશિશ કરીએ તો 9 છે એ 3ના ઘડિયામાં આવે. હવે આ સંખ્યા અથવા તો આ સંખ્યા આપણે ચેક કરી લઈએ, જો કોઈ 3 થી વિભાજ્ય હોય તો 9 સાથે એના છેદ ઉડશે. તો 306 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે, વચ્ચે 0 છે, જોતા જ ખબર પડી જાય કે આ 3 થી વિભાજ્ય છે. તો આપણે આને 3 થી છેદ ઉડાડીએ. 10 તેરી 30, 2 તેરી 6 એટલે કે 102 ગુણ્યા 3, અને આ છે 3 3 9, તો આ 3 3 કટ થઈ જશે તો વધશે 102, 657 એ આ 102 ગુણ્યા 657 અને નીચે 3. ફરી પાછા છેદ ઉડાડવાની ટ્રાય કરીએ તો આ 3 થી વિભાજ્ય છે. કેમ? કેમ કે 1 0 અને 2 ત્રણેયનો સરવાળો છે એ 3 થાય, 3 છે એ 3ના ટેબલમાં આવે એટલે કે 3 થી વિભાજ્ય છે. આ હજી 3 થી વિભાજ્ય છે. 3 3 9, અહીંયા 10 છે, 10 માંથી 9 જાય તો 1 વધે, 1 અને 2 એટલે કે 12, 3 4 12 છેદ ઉડે બરાબર. તો 34 ગુણ્યા 3 એટલે 102 થાય. હવે આ 3 3 ઉડી જાય તો અહીંયા વધ્યું 34 અને અહીંયા વધ્યું 657. આ બંનેનો ખાલી ગુણાકાર કરવાનો રહે એટલે કે લસા બરાબર 34 ગુણ્યા 657 22,338 આ જવાબ. ક્વેશ્ચન 5. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે, પ્રાકૃતિક સંખ્યા n એટલે કે 1 થી લઈને અનંત સુધી, 0 એમાં ન આવે, 1 2 3 4 5 ટુ ઇન્ફિનિટી. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. 6 ની n ઘાત એટલે કે n એટલે કે કંઈ પણ, 6 ની n એટલે n પ્રાકૃતિક સંખ્યા છે તો કે 6 ની 1 ઘાત, 6 ની 2 ઘાત, 6 ની 10 ઘાત, 6 ની 20 ઘાત, કોઈ પણ ઘાત લઈએ, એનો જવાબ જે આવે એનો છેલ્લો અંક અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસવાનું છે. તો કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ પૂર્ણાંક હોય, એનો છેલ્લો અંક શૂન્ય ક્યારે આવે? જ્યારે એનો કોઈ પણ અવયવ 2 અને 5 હોય. કેમ કે 2 પંચા 10 થાય એટલે 10 થાય તો જ એમાં છેલ્લે શૂન્ય જવાબ આવે. એટલે કોઈ પણ પૂર્ણાંક છે, કોઈ પણ સંખ્યા છે, એનો અંતિમ અંક 0 ત્યારે જ આવે જ્યારે તેના અવયવોમાં 2 અને 5નો સમાવેશ થતો હોય. તો આપણે 6 ની n ઘાતમાં 2 અને 5 આવે છે કે નહીં, એના અવયવો તરીકે 2 અને 5 આવે છે કે નહીં, એ આપણે સાબિત કરી દઈએ તો આપણે કહી શકીએ કે શૂન્ય થશે કે નહીં. તો 6 ની n ઘાત એના ભાગ પાડીએ તો 3 ગુણ્યા 2 ની n ઘાત થાય. આ એના બંનેને આપી દઈએ તો 3 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત એટલે કે 6 ની n ઘાતના બે અવયવો છે, 3 ની n ઘાત અને બીજો અવયવ છે 2 ની n ઘાત. અહીંયા n છે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે પ્રાકૃતિક સંખ્યામાંથી, 1 2 3 4 5 6 અનંત સુધી બરાબર. એટલે 6 ની n ઘાતના બે અવયવો આવ્યા, 3 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત. આમાં 5 ક્યાંય આવ્યા નથી, 2 અને 5 બંને ફરજિયાત આવવા જોઈએ. 2 આવે છે પણ 5 આવતા નથી, તો આપણે એમ કહી શકીએ કે 6 ની n ઘાતમાં ફક્ત 2 અને 3 એમ બે જ અવયવો આવે છે, 5 એનો એમાં સમાવેશ થતો નથી. તેથી 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. ક્વેશ્ચન 6. સમજાવો કે
આ જે આપેલી સંખ્યા આપેલી અને આ જે આપેલી આ બીજી સંખ્યા છે એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આ એ વિભાજ્ય છે અને આ એ વિભાજ્ય છે, પણ કેવી રીતે વિભાજ્ય છે તે આપણે દર્શાવવાનું છે, સાબિત કરવાનું છે. તો પહેલા તો વિભાજ્ય સંખ્યા કેને કહેવાય? વિભાજ્ય સંખ્યા એટલે કે એના આપણે અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં લખી શકીએ. કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એના આપણે અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં લખી શકીએ. 2 થી વધારે એના અવિભાજ્ય અવયવો હોય. કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે એના 2 થી વધારે અવિભાજ્ય અવયવો પડતા હોવા જોઈએ. તો આપેલ સંખ્યા છે એને આપણે 2 થી વધારે અવિભાજ્ય 2 અથવા 2 થી વધારે અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં લખી નાખીએ, બરાબર, તો આપણે એને વિભાજ્ય સંખ્યા કહી શકીએ. તો હવે આમાં કેવી રીતે આપણે ગણતરી કરશું? તો પહેલા આપેલી આખી સંખ્યાની અંદર પ્લસ અથવા તો માઇનસ જે હોય એ શોધવાનું. આપેલી સંખ્યામાં અહીંયા પ્લસ છે, તો પ્લસ છે ત્યાંથી એના 2 ભાગ પાડવાના. પ્લસની પહેલાનો પહેલો ભાગ, પ્લસની પછીનો બીજો ભાગ. હવે આ 2 ભાગમાંથી જે સામાન્ય છે એ બહાર લેવાનું, કૌંસની બહાર. તો બંનેની અંદર 13 સામાન્ય આવે છે, તો એને બહાર લેવાનું. બ્રેકેટમાં શું બચશે? આ 13 નીકળી જશે તો 7 અને 11 બચશે. પ્લસ આમાં તો 13 નીકળી ગયા તો શું બચે? 1 બચે. જો 0 ન થાય, 13 અહીંયા સામાન્ય લઈ લઈએ તો 1 બચે, 0 ન થાય, ખાસ ધ્યાન રાખવું. આ 13 બ્રેકેટની અંદર 7 અને 11 નો ગુણાકાર થાય 77 પ્લસ 1, એટલે કે 13 અને 7 પ્લસ 1 77 પ્લસ 1 78. 13 તો અવિભાજ્ય છે, 78 છે એ અવિભાજ્ય નથી. આપણે એના અવિભાજ્ય અવયવની સ્વરૂપે દર્શાવી દઈએ. 78 છે એ 39 2 ઝાર, આ 13 3 ઝાર અને 31 ઝાર. તો 78 ના અવયવો છે 2 3 and 13. 2 3 and 13 થઈ ગયા બધા અવિભાજ્ય અવયવો. તો આપણે એવું કહી શકીએ કે આ જે આપેલી સંખ્યા, આ આપેલી જે રકમ હતી એને આપણે અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં દર્શાવી દીધી, ભિન્ન ભિન્ન અવિભાજ્ય અવયવોના. તો તેથી આપેલી જે રકમ છે તે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. તેથી આપેલી જે રકમ છે એ વિભાજ્ય સંખ્યા છે એમ સાબિત થઈ જાય. સેમ એના પછીનો એવો જ છે. પેલા પ્લસ છે તો માઇનસની નિશાની શોધો. અહીંયા પ્લસ છે તો પ્લસની પહેલાનો આખો ભાગ અને પ્લસની પછીનો બીજો ભાગ. બંનેમાંથી જે સામાન્ય નીકળતું હોય બહાર કાઢો કૌંસની, તો કે 5 છે. બ્રેકેટમાં જે બચતું હોય લખવાનું. 5 નીકળી ગયા તો 7 6 4 3 2 અને 1 બચે. 7 6 4 3 2 and 1 પ્લસ અહીંયા 5 તો અહીંયા બહાર નીકળી ગયા તો ખાલી 1 બચે. બ્રેકેટની અંદર આનો ગુણાકાર 1008 થશે પ્લસ 1 એઝ ઇટ ઇઝ. 5 ગુણ્યા 1008 પ્લસ 1 થશે 1009. હવે આ 1009 છે એ ઓલરેડી અવિભાજ્ય સંખ્યા જ છે, એટલે આપણે આ આગળના દાખલાની જેમ એના અવયવો પાડવાની જરૂર નથી. તો આપેલી સંખ્યાને આપણે 2 અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં દર્શાવી દીધી. તેથી કહી શકાય કે આપેલી જે રકમ છે તે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકાય, અને તેથી આપેલી સંખ્યા જે છે તે અવિભાજ્ય સંખ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન 7. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ આપેલ છે, તેમાં સોનિયા એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લગાડે છે અને જ્યારે રવિ છે તે આખું પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લગાડે છે. ધારો કે બંને એક જ બિંદુએથી એક જ દિશામાં એક જ જગ્યાએથી પરિભ્રમણ કરવાનું ચાલુ કરે તો કેટલી મિનિટ પછી બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો આ રકમમાં જોઈને ખબર ના પડે કે શું કરવાનું, પણ જ્યારે આવી રકમ આવે ને ત્યારે યા તો લસા આવતો હોય યા તો ગુસ્સા આવતો હોય. કઈ રીતે ચેક કરવાનું લસા આવે છે કે ગુસ્સા આવે છે? તો એની એક શોર્ટકટ ટ્રીક છે. એ જે ટાઈમ સેવિંગ ટિપ્સ છે એની અંદર હું આખું ટેબલ આપી દઈશ, પણ અહીંયા તમને શોર્ટમાં કહી દઉં. તો લસા જ્યારે દાખલાનો ક્યારે લેવાનો થાય આવા વર્ડ પ્રોબ્લેમની અંદર? તો કે દાખલાની અંદર, રકમની અંદર આવા કોઈ શબ્દો આવતા હોય, લઘુત્તમ યા તો સમયને લગતો દાખલો યા તો ભેગા થાય એવો પ્રશ્ન પૂછ્યો છે, આવું વગેરે જેવું આવતું હોય, આમાંથી કોઈ પણ શબ્દ રકમની અંદર આવે તો રકમમાં લસા લેવાનો થાય. પછી વહેંચણી કરવી, ભાગ પાડવા કે મહત્તમ આવા જેવા શબ્દો આવતા હોય ત્યારે રકમની અંદર શું લેવાનું થાય? આ દાખલાની અંદર શું ગણવાનું થાય? ગુસ્સા લેવાનો થાય. તો આપણે આ દાખલામાં જોઈએ તો આ દાખલો છે એ મિનિટવાળો એટલે કે સમયનો દાખલો છે. તો સમય હોય તો શું કરવાનું થાય? લસા લેવાનો થાય. તો અહીંયા આપણી પાસે 2 ડેટા છે, એક છે 18 અને બીજો છે 12. તો
તો 18 અને 12નો લસા લેવાનો છે. અને અહીં છેલ્લે કીધું છે ભેગા થાય, તો ભેગા થવું મતલબ કયો કીવર્ડ છે? લસા માટેનો કીવર્ડ છે. તો 18નો આપણે અવિભાજ્ય અવયવો પાડીએ તો 9 દુ 18, 3 3 9, 3 1 3 ઇઝી છે. 12 ના પાડીએ તો 6 દુ 12, 3 દુ 6 અને 3 1 3 આ પણ ઇઝી છે. હવે આ બેનો લસા લઈએ તો 18 આવે છે 2 3 અને 3 અવયવો અને 12 આવે છે 2 2 અને 3. એમાં બંનેમાં સામાન્ય છે 2 અને 3. તો 2 ને અહીંયા એકવાર લખવાના, 3 ને અહીંયા એકવાર લખવાના અને જે બાકી બચે છે એને બધાને અહીંયા લિસ્ટ આઉટ કરી લેવાના. આ બધાનો ગુણાકાર કરીએ એટલે લસા આવે 36. આ જે લસા આવે છે એ જ આપણો જવાબ, એટલે કે 36. તો કે ક્વેશ્ચન શું હતો? કેટલી મિનિટ પછી બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો જે જવાબ આવ્યો એ લસા 36 મિનિટ પછી બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય.